એ વિચાર કરીને એમણે સુમેરુ પર્વત પર જઈને તપ અને આરાધના કરી છે શિવજીની, અને શિવજી પ્રસન્ન થયા છે. એમણે આરાધના કરી છે શેના માટે? એક પુત્રની કામનાથી, કે એ પુત્ર એવો હોય કે જેના દ્વારા તેમનું ત્રણેય ભુવનમાં નામ થાય. હા, અને અહીંયા શિવજી મહારાજ પ્રસન્ન થયા છે. શંભુ ચરણે પડી માહુ ઘડી ઘડી. આવો ભોળિયાનાથને યાદ કરીએ. કષ્ટે કાપો બન્યું છે એવું કે અહીંયા શિવજી મહારાજ પ્રસન્ન થયા છે અને એમને વરદાન દીધું છે દીકરાનું. બીજી બાજુ એવું થયું છે કે શિવજી
પોતે ધ્યાનમાં બેઠા છે અને બીજી બાજુ નારદ મુનિ આવ્યા છે. માં પાર્વતીને વાત કરી છે કે મહારાજ ભોળેનાથ ક્યાં ગયા છે? તો કે પોતે તો ધ્યાનમાં બેઠા છે. બોલો, જે કઈ વાત હોય તે મને કહો. માં પાર્વતીએ પૂછ્યું છે. નારદ મુનિ એમના ગુરુદેવ છે, ગુરુ મહારાજને વંદન કર્યા છે. જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ, જીવન દોરી તુજને સોંપી નિશ્ચિત જગમાં ફરું કે જય જય ગુરુ મહારાજ ગુરુ. તો પ્રભુ નારદ મુનિએ અહીંયા પોતાની લીલાનું પ્રારંભ કર્યો છે અને એવું કર્યું છે મહારાજ કે માતાને પૂછ્યું છે કે મારે તો જે પણ વાત કરવા આવ્યો છું એ તો ખાલી મારે ભોળિયાનાથની સાથે જ વાત કરવી હતી, તમારી સાથે મારે વાત કરવી નહોતી, તમને કહેવાય એવી વાત નથી. હવે નારદ મુનિએ મમરો મૂક્યો છે. એટલે માં પાર્વતી એટલે સ્ત્રી જાત છે અને સ્ત્રી જાતિ છે એટલે માતાએ ઉશ્કેરાઈને પૂછ્યું કે મારા અને મારા સ્વામીની વચ્ચે કોઈ વાતનો અંતર નથી, કોઈ વાતનો પડદો નથી. મારા સ્વામી એટલે ભોળિયાનાથ મારાથી કશું છુપાવતા નથી. તો તમે મને કહો અને જે વાત તમારે કરવી હોય તે મને સંદેશો કહેજો, હું ભોળિયાનાથને કહી દઈશ. તો નારદ મુનિએ પાછા એમને છેડ્યા છે કે ના ના, તમને કહેવાય એવી વાત નથી માતાજી, મારે તો કહેવી છે તો મારા સ્વામીને ભોળિયાનાથને જ વાત કહેવી છે. તો કે માતાજીએ કીધું કે મારાથી ક્યાંય કશું છુપાતું નથી, ગુરુદેવ મને વાત કરો. એ તો એવું હોય તો બ્રહ્મર્ષિએ પાછો મમરો મૂક્યો કે એવું છે